નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની ટીમે રોજદેણા બ્રિજથી ગોલ્ડન ચોકડી તરફના સર્વિસ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કૌભાંડ પકડી પાડ્યું છે। બાતમીના આધારે પોલીસે એક કન્ટેનર ટ્રકમાંથી મહિન્દ્રા પિકઅપ ડાલામાં દારૂનું ક્રોસિંગ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં અસિફ ખાન ઝુબેર ખાન, હામિદ હુસૈન દિન મોહમ્મદ, અજમલ હસન તાહિર હસન પઠાણ અને અતીક અહેમદ વકીલ અહેમદ પઠાણનો સમાવેશ થાય છે, જ્યારે એક આરોપી સુનિલ ચૌધરી વોન્ટેડ છે। તપાસ દરમિયાન પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયર ટીન 4498 નંગ કિંમત ₹23,06,400, 4 મોબાઈલ ફોન કિંમત ₹13,000 અને 2 વાહનો કિંમત ₹13 લાખ મળીને કુલ 36,19,400નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।